નસવાડીના દારસીમેલ ખાતે ઉકરડા જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ તમામ ગામના લોકો માટે આજે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સ્ટેજ પર ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમાન જસુભાઈ ગીલ, તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબ દલસિંહભાઈ અને સ્ટેજ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના 2047ના વિકસિત ભારત વિકસિત ગુજરાતના લક્ષ્ય સાથે અત્યારે કામ કરી રહ્યું છે। આ વિસ્તારના લોકો માટે સ્થાનિક લેવલે તમામ યોજનાઓનો લાભ મળે એ ચોક્કસ હેતુથી આ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ વિસ્તારના લોકો તમામ યોજનાઓથી માહિતગાર થાય અને તમામ યોજનાઓ મેળવે એ સરકારનો હેતુ છે। આપણા આદિવાસી સમાજ માટે સરકારના જે જુદા જુદા વિભાગ છે એના દ્વારા તમામ પ્રકારની કામગીરી કરવામાં આવે છે। આદિવાસી દીકરીઓ અને દીકરાઓને માત્ર કંડક્ટર કે બસના ડ્રાઈવર જ નહીં પરંતુ પાયલોટ પણ બની શકે આપણી સરકારની યોજના છે। પાયલોટ તાલીમ યોજના છે સરકારની, એમાં આદિવાસી વિસ્તારની અંદર દીકરા દીકરીઓ છે એવો સારો સાયન્સ ભણતા હશે, તેજસ્વી વિદ્યાર્થીઓ હશે એ પાયલોટ બની શકે એના માટે સરકારની યોજના છે। આ યોજનાની અંદર 25 લાખ રૂપિયા સુધીની સરકાર આપણને લોન મારફતે સહાય આપે છે। આ વિસ્તારના દીકરા દીકરીઓ પણ પાયલોટ બને એના માટે આપણે પ્રયત્નશીલ રહેવાનું છે। નીચે નાની નાની યોજનાઓનો લાભ તો સરકાર આપે છે અને આપણે લઈએ છીએ, પરંતુ આ પ્રકારનું પણ આપણે સાહસ કરવું જોઈએ। આ વિસ્તારની અંદર સરકાર દ્વારા અભ્યાસ માટે જુદી જુદી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, પરંતુ શહેરોમાં આપણે અભ્યાસ કરવું હોય તો એના માટે સમરસ છાત્રાલયની વ્યવસ્થા કરવામાં આવી છે। સમરસ છાત્રાલયની અંદર રહીને આપણા દીકરા દીકરીઓ શહેરની સારામાં સારા કોલેજ હોય કે અન્ય સંસ્થા હોય એના અંદર આપણે અભ્યાસ મેળવી શકીએ છીએ। એના માટે સરકારે આપણને ફ્રી સિપ કાર્ડની વ્યવસ્થા કરી છે। એટલે આપણે નસવાડી કે છોટાઉદેપુરની રેન્જમાં જ રહીને જ અભ્યાસ કરીએ એવું નથી। રાજ્ય સરકારે અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, આણંદ ખાતે સમરસ હોસ્ટેલની સ્થાપના કરી છે। આ હોસ્ટેલની અંદર રહીને શહેરોની સારામાં સારી શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે અભ્યાસ કરી શકીએ એના માટે કેન્દ્રની સરકાર અને રાજ્ય સરકારે આપણા માટે વ્યવસ્થા કરી છે, એનો આપણે પૂરેપૂરો ફાયદો ઉઠાવીએ। વાત કરીએ મેડિકલ લાઈનની, મેડિકલ લાઈનમાં પણ ગવર્મેન્ટ કોટાની અંદર જે કોલેજો છે એની અંદર આપણે અભ્યાસ કરવો હોય તેના માટે પણ ફ્રી સીટ કાર્ડની જોગવાઈ છે। જીએનએમ, એએનએમ, નર્સિંગ એનાથી વિશેષ આપણે આગળ વધવું પડશે। મેડિકલ લાઈનની અંદર ગવર્મેન્ટ કોટાની જે કોલેજ છે એની અંદર જો આપણો દીકરા દીકરીઓ પ્રવેશથી વંચિત થઈ જાય અને સેલ્ફ ફાઇનાન્સ કે અર્ધ સરકારી કોલેજની અંદર આપણને પ્રવેશ મેળવવો હોય અને પ્રવેશ મેળવ્યા બાદ ફી કઈ રીતે ભરી શકાય તેના માટે પણ સરકારે ફ્રી સીટ કાર્ડની વ્યવસ્થા ગોઠવી છે। આપણા આ વિસ્તારની અંદર નસવાડી અને કવાંટમાંથી અત્યાર સુધી આપણા ભીલ સમાજની અંદર માત્ર એક જ છોકરાએ આ યોજનાનો લાભ લીધો છે। તો આપણે વધુમાં વધુ આ યોજનાનો લાભ લઈએ અને આવનારા સમયમાં મેડિકલ લાઈનમાં અભ્યાસ કરીએ અને આ વિસ્તારની અંદર સારામાં સારો ડોક્ટર બને એ પ્રકારનો આપણે સાહસ કરવું જોઈએ। વાત કરીએ રાજ્ય સરકારના આ વિસ્તાર માટેની, તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આ વિસ્તારની અંદર માળખાગત સુવિધા ઊભી થાય એના માટે તમામ પ્રકારના પ્રયત્ન કર્યા છે। આપણે જાણીએ છીએ કે આ કપરાલીથી ઉપરના વિસ્તારની અંદર તો 25-30 વર્ષની અંદર પહેલા તો કોઈ પ્રકારના રસ્તા જ નહોતા। આપણા આ વિસ્તારના જે ધારાસભ્ય છે અભયસિંહભાઈ તડવી, એમણે આ વિસ્તાર માટે ખૂબ જ ચિંતા કરી છે અને રાજ્ય સરકારમાંથી ગામે ગામ રસ્તાઓ મંજૂર કરાવવાની એમને મુહિમ પાડી છે। આવનારા સમયમાં પણ આ રસ્તાઓ છે એ મજબૂતીકરણ થાય અને ફળિયાથી ફળિયા સુધી કનેક્ટિવિટીની જે યોજના છે એના માટે સરકાર અત્યારે કટિબદ્ધ છે। જળ, જંગલ અને જમીનના રક્ષક તરીકે જે આદિવાસીઓ છે એમનું કલ્યાણ થાય એમના માટે સરકાર હંમેશા કટિબદ્ધ છે।